પાદરામાં ગૌવંશ ભરેલી ટ્રક ઝડપાઈ. પાદરાના ગોરિયાદ ગામ પાસે મોડી રાત્રે પ્રાણી હિંસા નિવારણ સંસ્થા અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ ટ્રકનો પીછો કરી 16 જેટલા પશુઓને બચાવ્યા. પશુઓને ક્રૂરતાપૂર્વક બાંધી મહારાષ્ટ્રના માલેગામ કતલખાને લઈ જવાતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોલીસે ટ્રક સાથે ડ્રાઈવર અને કંડક્ટરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બચાવાયેલા પશુઓને કાયદાકીય કાર્યવાહી બાદ પાંજરાપોળ ખાતે મોકલવાની કાર્યવાહી કરવામાં આવી. મારું નામ મહાવીર જૈન, ચીખલીથી. હિંસા નિવારણ સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ ગૌ સેવા વિભાગ આજરોજ અમને બાતમી મળી હતી કે ભાલેજ ખાતેથી હાજી રસુલ નબી ને ત્યાંથી એક ટ્રક નંબર GJ 24XV 7872 ભયંકર ક્રૂરતાપૂર્વક જે બાકડી ભેંસો જે દૂધ ન આપી શકે તેવી 16 ભેંસોને કોઈ પણ જાતના ડોક્ટરી વેટરનરી ડોક્ટર સર્ટિફિકેટ વગર અને ઘાસચારા કે પાણી વિના ભયંકર ક્રૂરતાપૂર્વક ખીચોખીચ એકદમ દોરડાથી બાંધી ભાલેજથી માલેગાંવ કતલખાને જઈ રહી હતી એવી બાતમી મળતા અમે અમારી ટીમ સાથે નાઇટ વોચમાં હતા. રાત્રે 3 વાગે બાતમીદારના બાતમી મુજબની ગાડી દેખાઈ આવતા અમે એનો પીછો કરી પાદરા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પાસે ભારત પેટ્રોલ પંપની સામે ગાડી સાઈડ કરાવી તાત્કાલિક પાદરા પોલીસ સ્ટેશનને બોલાવી PCR પાદરા પોલીસ સ્ટેશનથી લાવી તપાસ કરી ગુનો દાખલ કરવામાં આવેલ છે. એની ફરિયાદ આપેલ છે અને અમારી મીડિયા મારફતે એક વિનંતી છે કે પોલીસ પ્રશાસન આની ઊંડાણપૂર્વક તપાસ કરે. પશુ કોણે ભરાવ્યા, ક્યાં લઈ જતા હતા, માલેગાંવ કઈ ફેક્ટરીમાં લઈ જતા હતા કતલખાનાની, એ તમામ પશુ તપાસ કરાવે એવી અમારી વિનંતી છે.